भीषण नर गये तिर्य गये कुदेव मनुष्य गये तत्वसी तीव्र दुखम भाव ही जीण भावना जीव। कृपाउदय 913 पत्र में मूक्यु छे। अष्टपाउडनी गाथा छे कि हे जीव तू भयंकर नरक તેમજ તિર્યંગ ગતિમાં તેમજ માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના એટલે આત્મભાવના ભાવ કે જેથી તને આત્માની શાંતિની પ્રાપ્તિ થાય। તો આ સંસાર શરીર ભોગ આદિ સર્વ અસાર છે, આમાં કઈ સાર નથી। સાર હોત તો જ્ઞાની લખત, આ લખનારે બ્રહ્મચારીજી છે પાછળ। अनित्य से जो बधाय संयोगो अनित्य से। आंख विचाई गई એટલે બધું પતી ગયું, ખલાસ। कबीरजीए કહ્યું છે ને કે आप मोए पीछे डूब गई दुनिया, आप मुझे पीछे डूब गई दुनिया। खला कहत कबीरा सुनो मेरे गुनिया, ए आप मुझे पीछे डूब गई दुनिया। इस तन धन की कौन बड़ाए, देखत नैनों में मिट मिलाई। इस तन धन की हाड जले जैसे लकड़ी की मौली, बाल जले जैसे घास की पौली। इस तन धन की आ कायना पुद्गल थोड़ा समय पछी मात्र 3.5 हाथ जमीन मागनारा छे, फूकी मारशे बधा। ए पहला काम करीने जाओ। बधा बाह्य वस्तु तो तमने अनंतकाल मळी छे, एमांथी कई शांति मळी नथी ने मळवानी नथी। हजी मथवो तो मथी लो पण मळवानी नथी। आ तो अनंत ज्ञानीनो अनुभव करीने करेलो निर्णय छे अने कोई पदार्थ तमारो थवानो नहीं અને તમારી સાથે કોઈ પદાર્થ આવવાનો નહીં બીજા, નહીં તો તમે કોઈનો વિલે ના કરો, તમે લઈને જાઓ બધું। તો એટલું સારું છે કે વ્યવસ્થા નથી કે તમને લઈ જવાય। આવડે તો વ્યવસ્થા છે, અમારા માર્ગમાં તો વ્યવસ્થા છે, તમારા માર્ગમાં નથી। લઈ જવું હોય તો દાન કરવા માંડો તો એ પુણ્ય પાછો એ તમારી જોડે આવશે। उपयोग सदुपयोग करो। जे जे सामग्री है बधानो मन वचन काया तन धन बधानो सदुपयोग करो तो तमने पुण्य पामशो અને એ તમને આવતા ભાવમાં અનેક ગણે, જેમ આ ભાવમાં મળે છે પુણ્યનું પૂર્વનું પુણ્ય બાંધ્યું, એમ આ ભાવમાં બાંધશો તો આવતા ભાવમાં મળશે। અને આ કઈ સામગ્રી ના જોતી હોય તો આત્માનો ધર્મ કરો, રત્નત્રય ધર્મને સેવો, તો कायम माटे सिद्ध मोक्ष शाश्वत पदे निज अनंत सुख भोग। देहादिक संयोग नो आत्यांतिक वियोग, सिद्ध मोक्ष शाश्वत पदे निज अनंत सुख भोग। अनित्य से असरण रूप से कोई शरणु नहीं। तमने एम लागे कि मने आ बधा बचावशे, कोई बचाई शकशे नहीं। गमे एटला तमने डॉक्टरो आवे, दवाओ आवे, गमे एटली तमारी सारवार करे, पण मारा मरण वखते बधी मिलकत अहीं पधरावजो અને મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો। જે બાહુબળથી મેળવ્યો એ ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતા પણ એ સિકંદર ના બચ્યો। મારા બધા વૈદો હકીમોને બોલાવજો અને મારો જનાજો આ વૈદોના ખભે ઉપડાવજો। દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાધનારું કોણ છે? ગમે આ જસલોક માં ઘૂસી જાઓ કે બીચ કેન્ડી માં ઘૂસી જાઓ, ગમે ઘૂસો, કોઈ નહીં બચાવે પ્રભુ। એક આ ધર્મનું શરણ અને એક આત્માનું શરણ। ચત્તારી શરણમ પવજ્જામી,
અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પ્રણતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. આ 4 શરણ વ્યવહારથી છે, નિશ્ચયથી પોતાના આત્માનું શરણ છે. આના શરણે આત્માનું રક્ષણ છે, બાકી બધું અશરણ છે. તમે જેના ભરોસા ઉપર બેઠા છો એ બધા નકલી ભરોસા છે, ભ્રાંતિના ભરોસા છે, કોઈ બચાવશે નહીં. અને છેલ્લી વખતે જેવી ગતિ એવી મતિ ને મતિ એવી ગતિ. તો અત્યારથી ભાથું બાંધી લો. હવે ગયું તો ગયું, પાછું નથી આવવાનું. પણ હવે એનો કિંમતી સમય જે તમારો છે એ જેમ મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામીના ઉત્તરાધ્યાયમાં કહ્યું કે સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ. તમે મુંબઈ વાળા પ્રમાદ તો નથી કરતા, એ તમે જોયું. મુંબઈ વાળા બીજા કરતા મુંબઈ વાળા એટલે બપોરે ઊંઘવાના નહીં. અમારા અમદાવાદ વાળા તો ઊંઘી જાય, ખાઈને બપોરે 2 કલાક આરામ કરે. એ તમારે એટલું સુખ છે કે તમે, પણ સમયનો જે સદુપયોગ થવો જોઈએ એ હજી નથી થતો. સમયનો કૃપાળુદેવ મૂક્યું છે મોક્ષમાળાના પાઠમાં, પ્રમાદમાં 50મો પાઠ છે મોક્ષમાળામાં, પ્રમાદનો જ પાઠ છે. એમાં મૂક્યું છે કે એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે, એમ તત્વ દ્રષ્ટિએ સિદ્ધ છે. વ્યર્થ ખોવી એટલે આત્મહિતના સિવાયના કાર્યમાં વાપરો એ બધી વ્યર્થ ખોયેલી કહેવાય. સાચો ધર્મનું સેવન થાય તો એ કામની પર્યાય એ સમય. પણ જે સમય તમે આરામમાં, પરિગ્રહમાં, વિષયમાં, કષાયમાં, લૌકિક વ્યવહારમાં કે દુનિયાના કામમાં વાપરો તો એ બધી વ્યર્થ છે, બધી વ્યર્થ છે. એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે એમ કહ્યું. એક પળમાં એટલા કર્મ જીવ બાંધી દે છે કે એક ભાવની વૃદ્ધિ થાય. એક પળમાં તો કેટલી પળ અને કેટલા ભાવોની વૃદ્ધિ થાય. જો શુક્લ હૃદયથી વિચારો તો ખ્યાલ આવશે. અશરણ રૂપ છે, અબંધાવ રૂપ છે. સગા ભાઈ હોય, બહુ તો ઠાઠડી ખભે ઉપાડે, બીજું શું કરે, મૂકી આવે. મૂકવા તો એ જ આવવાના છે ને, લેવા તો નતા આવ્યા પણ મૂકવા તો આવશે બધા. અશ્રેય રૂપ છે, આત્માનું અકલ્યાણ કરનારા છે આ બધા. સંસાર, શરીર અને ભોગ, આ ત્રણની વાત ચાલે છે. અશ્રેય રૂપ છે, કેવળ દુઃખદાયી છે એમ યથાર્થ બોધ થઈ. જો આવો યથાર્થ બોધ સાંભળવા મળે જ્ઞાનીઓનો, દુઃખદાયી છે, તેથી તમને જે દુઃખદાયી છે એ સુખદાયી લાગે છે, અને જે સુખદાયી છે એ દુઃખદાયી લાગે છે. આનું નામ જ મિથ્યાત્વ, આનું નામ જ ભ્રાંતિ. જ્યાં બધાય તમે જે કામ કરો છો સંસારના, જે કંઈ એ બધાય દુઃખદાયી છે. અને આ જે રત્નત્રયની સાધના છે, ધ્યાન છે, સમાધિ છે, આ સુખદાયી છે. એ તમને દુઃખદાયી લાગે છે કે ભાઈ આમાં સમય ખોટો વેડફાય, એ દુઃખદાયી લાગે છે. અનંત સુખ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અને અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર તે પ્રવૃત્તિ બાળતું. કૃપાળુદેવ લખ્યું છે. કૃપાળુદેવને તો માનીએ છીએ પણ કૃપાળુદેવ નું માનતા નથી. બસ આટલું. મહાવીરને માનીએ છીએ પણ મહાવીર નું માનતા. બધા જ્ઞાનીઓને માનીએ છીએ, બધા જ્ઞાની માથા ઉપર. પણ આ બધા પદાર્થો તો મારા હૃદયમાં, આ બધા ક્યાંથી વેડખાય? હું કહું મારે અમદાવાદ તો જવું છે પણ મુંબઈ છોડવું નથી. એટલે મુંબઈ છોડ્યા વગર અમદાવાદ નહીં જવાય પ્રભુ. અમદાવાદ જવું તો મુંબઈ છોડવું પડશે. એમ મોક્ષે જવું હશે તો આ સંસારની બધી આસક્તિઓ છોડવી પડશે. એવો માર્ગ બતાવો સાહેબ કે આસક્તિ રહે ને મોક્ષ થઈ જાય. એવો વાસ્કેટ નાખી દો સાહેબ. આ બધા જાય એવો વાસ્કેટ નાખો સાહેબ. એ સાહેબ પાસે હશે, અહીં આ જ્ઞાનીઓ પાસે તો એવો વાસ્કેપ નથી. અહીં તો જે માલ લેવો એની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે. અને નહીં તો નકલી માલ મળશે, અસલી તો નહીં મળે. ઓછી કિંમત ખર્ચશો તો.
તેથી છૂટવાની તેને તમન્ના તીવ્રતા સાચી મુમુક્ષતા જાગે છે. ત્યાગ વૈરાગ્ય ઉપશમ આદિ ગુણો પ્રગટે છે. જો આનું રિઝલ્ટ આવવું જોઈએ. ત્યાગ વૈરાગ અને ઉપશમ આપણા વધવા જોઈએ. જ્ઞાની કરતા પણ મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જાય, ઉપશમ ભાવ વધી જાય, વૈરાગ્ય આપણો વધવો જોઈએ. તો જ તત્વનું પરિણમન થાય. જો શબ્દ જ્ઞાન તમે ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન કરો, પણ જો શાસ્ત્ર જ્ઞાન પરિણમે એવી પાત્રતા નહીં હોય તો કામ નહીં થાય. તમે ગમે એટલા હજારો શાસ્ત્રો કંઠસ્થ કરી જાઓ, સાંભળી જાઓ, બોલી જાઓ, પ્રવચનો આપી જાઓ, સાંભળી જાઓ, પણ એનું પરિણમન થાય એવી પાત્રતા નહીં હોય તો પર્યાયમાં જે ધર્મ વિતરાગતા પ્રગટ થાય છે એ નહીં થાય. તો ત્યાગ વૈરાગ્ય ઉપશમ આદિ ગુણો પ્રગટે. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અને અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. તત્વ જાણવાની સાચી જિજ્ઞાસા ઉદ્ભવે છે. જો આ જ્ઞાની મળે અને જ્ઞાનીના વાણી સાંભળે એટલે હવે એને તત્વને જાણવાની અને તત્વને પ્રાપ્ત કરવાની સાચી જિજ્ઞાસા. અત્યાર સુધી જિજ્ઞાસા હતી પણ એ મોહ ગર્ભિત, દુઃખ ગર્ભિત હતી, જ્ઞાન ગર્ભિત નહોતી. હવે જિજ્ઞાસુ સાચો થયો, આ સાચી જિજ્ઞાસા થઈ, છૂટવાની જિજ્ઞાસા થઈ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. તેને હવે કેવલ એક અબંધ અસંગ પરમ મુક્ત શુદ્ધ આત્મ સ્વરૂપનો જ ખપ છે. બસ હવે એને આત્મા સિવાય બીજા કોઈનો ખપ નથી. હવે એને સાચી જ મુમુક્ષતા આવે તો હવે એને આત્મા સિવાય બીજું કંઈ જોતું નથી. એક એને આત્મ પ્રાપ્તિ સિવાય એને બીજી કોઈ ભાવના નથી. બસ આવી દશા સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરવો એને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તે એને તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. અન્ન મુમુક્ષુ. હું તમને મુમુક્ષુ કહું, તમે મને મુમુક્ષુ કહો એટલે આપણે બે રાજી તો થઈ જઈએ છીએ, પણ મોહાશક્તિથી હજી મૂંઝાણા નથી આપણે. એ તો સાચું તત્વ સમજો તો ખ્યાલ આવે કે આ કંઈ કામ આવવાનું નથી, કોઈ કામ આવવાનું નથી. અનાદિકાળમાં અનંતવાર દેવલોકમાં આપણે આના કરતાં ઘણી પ્રોપર્ટીઓ મળી, ઘણી. અત્યારે તમારી એક જ સ્ત્રી છે, એ વખતે તો બધી હજારો સ્ત્રીઓ દેવાંગનાઓ તમને મળેલી. ત્યાં તમે સુખી તો ના જ થયા. ચક્રવર્તીના 96,000 રાણીઓ હોય છે તો એ રાજપાટ છોડીને જતા રહેશે. ચોખંડના અધિરાજને ચંદે કરીને નિપજા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ બારે ઉપજા. એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. બધે ગયા, રાજપાટ ગયા ને 96,000 રાણીઓ ગઈ ને એ બધા. પેલો શુભમ ચક્રવર્તી તો 7મી નરકમાં ગયો. કઈક ચક્રવર્તી મોક્ષે જતા રહે, જે છોડીને ગયા એ 96,000 છોડી નીકળી ગયા. નહીં બસ હવે નહીં. આપણે 96 વર્ષની એક ડોશીને છોડવી હોય તો તકલીફ, એટલે 96,000 છોડ્યા પણ એક છૂટતી નથી. જો આ કેટલો અંદરમાં રાગ અને મોહ. મોહ એટલે એકત્વ બુદ્ધિ. આમને સુખી મારું ગમે તે થાય પણ આ ઘરવાળા દુઃખી ના થવા જોઈએ. બસ આપણે કંઈક સાહેબ રહેવા દો, સમજો આ જ્ઞાનીઓના વચન તો કે પડશે એવી દેવાશે સાહેબ. એટલે ભાઈ તને કોઈ બચાવનારું નથી, તું કેવી દેવાય છે નરકમાં. જો જ્ઞાનીઓના વચન વાંચ તો ખ્યાલ આવે કે કેવું ભોગવવું પડશે. આ કોઈ પોપાબાઈનું રાજ નથી. એક એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ એના ઉપર એનાથી કર્મ બંધાવશે.
અને એ કર્મના ફળ દરેકને મળે છે. આ ઓટોમેટિક વ્યવસ્થા છે. એક સમયનો કરેલો અશુભ ભાવ એ નિષ્ફળ જતો નથી, એક સમયનો કરેલો શુભ ભાવ એ નિષ્ફળ જતો નથી, અને એક સમયનો કરેલો શુદ્ધ ભાવ એ પણ નિષ્ફળ જતો નથી. એનું ફળ મોક્ષ છે. શુભ ભાવનું ફળ બધી 12મા પુણ્યની સામગ્રી છે, અને અશુભ ભાવનું ફળ બધી દુઃખની સામગ્રી છે, પણ મળે છે, નિષ્ફળ નથી. એટલે જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એ ભાવની પાર ઉતરી જાય છે. બસ કરી લો કમાણી. આ તો જો પર્યુષણ છે. 8 દિવસ જેમ ડાયાબિટીસ વાળો એક ઇન્જેક્શન લે 24 કલાક ફ્રેશ રહે, પછી ભલે 2-4 ઘર પણ ખાઈ જાય તો વાંધો નથી આવતો. ડાયાબિટીસ વાળાને ઇન્જેક્શન લેવું પડે. બસ આ એક સત્સંગનું એક ઇન્જેક્શન વાગે. કૃપાળુદેવ કહ્યું છે કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યું અને આત્માનું કલ્યાણ ના થાય તો એ 11મું આશ્ચર્ય છે. એ મૂક્યું છે 936 પત્રમાં કેમાં કઈ આવે છે કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે પણ જો મનુષ્ય દરિદ્ર રહે તે જગતમાં 11મું આશ્ચર્ય છે. તો જ્ઞાનીની વાણી સાંભળવાથી એને છૂટવાની તીવ્રતા જિજ્ઞાસા જાગે છે. સાચી મુમુક્ષુતા જાગે છે. જો સાચો મુમુક્ષુ થાય છે તે હવે કેવળ એક અબંધ અસંગ પરમ મુક્ત શુદ્ધ આત્મ સ્વરૂપનો જ તેને ખપશે. તેનું સંશોધન તેની જ ગવેષણા કરવા તે તત્પર થયો છે. આ સાચી જિજ્ઞાસા એ અધ્યાત્મ બોધ પરિણામ પામવા માટે પ્રાથમિક આવશ્યક ભૂમિકા છે. આ પ્રાથમિક આવશ્યક ભૂમિકા છે. કરુણા કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ ભૂમિકામાં સિદ્ધાંત બોધના બીજ વાવેલા ઉગી નીકળી. જો આ ભૂમિકામાં જે સિદ્ધાંત બોધના બીજ જ્ઞાનીઓ વાવે છે એ ઉગી નીકળી શાંત રસમય અધ્યાત્મ બોધરૂપ અમૃત વૃષ્ટિથી પુષ્ટિ પામી ફાલી ફૂલી કલ્પવૃક્ષ સમાન મોક્ષરૂપ અમર ફળ આપવાને સમર્થ થાય છે. એક જ્ઞાનીની આજ્ઞા જીવ આરાધે છે તો એને યાવત મોક્ષ થઈ જાય છે. એક આજ્ઞા. આમ સત જિજ્ઞાસુ કેવળ એક આત્માર્થના જ ખપી જીવોને આવા શાંત રસ પ્રધાન ગ્રંથનું, આ ગ્રંથનું મહાત્મ્ય બતાવે છે કે આવા શાંત રસ પ્રધાન ગ્રંથનું વાંચન મનન પરિશીલન અમૃત સમાન અમર પદ પ્રમાણવા ઉપકારી થવા સંભવે છે. આ સતશાસ્ત્રની વાત કરે છે બ્રહ્મચારીજી કે અમૃત સમાન છે. એનું ફળ અમૃત છે, અલૌકિક છે. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક આ સતસુત સેવા યોગ્ય છે. ઉપદેશ નોંધમાં 10મા પાઠમાં મૂક્યું છે. આ તત્વજ્ઞાન તરંગી ના કરતા મોક્ષાભિલાષી ભટ્ટારક શ્રી જ્ઞાન ભૂષણ છે. આમાં 18 અધ્યાય છે. તેમાં ઘણી સ્પષ્ટતાથી શુદ્ધ ચિદ્ર પરમાત્મા સ્વરૂપનું વર્ણન કર્યું છે. પહેલા અધ્યાયમાં શુદ્ધ ચિદ્રૂપનું શુદ્ધ આત્મ સ્વરૂપનું જરા એમને સમજાવ્યું છે. સ્વરૂપ એના લક્ષણ સમજાવ્યા છે, અને બાકીના અધ્યાયોમાં તેની પ્રાપ્તિના ઉપાય આદિ દર્શાવ્યા છે. ગ્રંથ અત્યંત ગહન હોવાથી ભરપૂર છતાં એવી સુંદર શૈલીથી સંક્ષેપમાં લખાયો છે કે જે અત્યંત પ્રશંસા પાત્ર છે. અને આ 16મા સૈકામાં લગભગ 500 વર્ષ પહેલા થઈ ગયા છે. અને આમાં ટોટલ 397 શ્લોક એટલે લગભગ 400 શ્લોક આની અંદરમાં 18 અધ્યાયોની અંદરમાં છે. લગભગ 20-25 શ્લોકોની વચમાં એક અધ્યાયમાં શ્લોકો આવે છે, 20-22. એમાં આપણે 8મો અધ્યાય ભેદ વિજ્ઞાનની આવશ્યકતા એના ઉપર આપણે લેવાનો ભાવ કર્યો છે. કેમ કે ભેદ વિજ્ઞાન એ આત્મજ્ઞાનનું કારણ થાય છે. તો બીજી બધી સાધનાઓ આપણે કરી છે, એક સાચી ભેદ વિજ્ઞાનની સાધના આપણી નથી થઈ. આત્માને શરીરથી જુદો પાડવો, કર્મોથી પણ જુદો પાડવો, અને કર્મના ઉદયના કારણે થતા વિભાવો શુભાશુભ ભાવો એનાથી પણ જુદો પાડવો. જુદું પાડી
અને પછી જે જુદું પર વસ્તુ છે પરદ્રવ્ય ભાવ એને છોડી અને જે પોતાનું સ્વદ્રવ્ય છે એ સ્વદ્રવ્યને પકડીને બેસી જવું, આનું નામ ધર્મ છે. કૃપાળુદેવે શરૂઆતમાં જ મૂક્યું છે કે સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ અને સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. બસ. તો આ સ્વદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતના, એ શુદ્ધ ચેતનાનો અનુભવ કેમ કરવો? પોતાની પાસે તો છે જ, પણ ભાન નથી. હવે એનું ભાન આપણે જ્ઞાનીઓના વચન દ્વારા જો થાય અને આપણે પ્રયોગાત્મક જો સાધના કરીએ તો અવશ્ય આ જ ભવની અંદરમાં આપણે આત્મજ્ઞાન લઈને જઈએ અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા બીજ વાવીને જઈએ. આ ભાવમાં કામ થાય, બીજા ભાવમાં કામ થાય, પણ કામ અવશ્ય થવાનું, કેમ કે આ જ્ઞાનીના વાવેલા બીજ છે. તો આપણે આ પ્રયોજનભૂત વસ્તુ આ વખતે 8 દિવસના સ્વાધ્યાયમાં પ્રયોજનભૂત વાત લેવી છે. બીજી બધી ઘણી વાતો 14 પૂર્વ તો ઘણા લાંબા છે, પણ ટૂંકાણની અંદરમાં આ 9 તત્વનો સારાંશ, 6 પદનો સારાંશ આટલા 22 શ્લોકોની અંદર અમે એમને મૂક્યો છે. એમાં કૃપાળુદેવના વચનામૃતોના પણ એમને કોટેશન ઘણા મૂક્યા છે. બ્રહ્મચારીજી અને રવજીભાઈ દેસાઈએ અગાસમાંથી મૂકેલા છે. એટલે એ બધાનો આધાર લઈ અને આપણે આના ઉપર જરા સૂક્ષ્મતાથી વિચાર કરશું એટલે આપણને થશે કે ભાઈ આપણી એક આ સાધનાની કોડી